નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે અમેરિકાથી વરિષ્ઠ પત્રકાર, ચરોતરી પત્રકાર કૌશિક અમીન જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આભાર હરિભાઈ અને દર્શક મિત્રોને. જી કૌશિકભાઈ, આજે જે વાત કરવાના છે એ આપણા ભારતીય મીડિયામાં જે વાતો નથી ચર્ચાઈ એવી વાતો કરવાના છે. અને એ વાતો એમના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ કંઈક એમના માટે જુદા જુદા વિશેષણો વાપરે છે, એ આપણે જાણીએ છીએ, ઉરાંગ ઉટાંગ વગેરે વગેરે. એ હમણાં ચીન જઈને આવ્યા અને ચીનમાં શી જિનપિંગને ઉપર આમ જરા છાટ મારવાની એમની કોશિશ હતી, પરંતુ શી જિનપિંગ એ કંઈ ગાંજા જાય એવા છે નહીં. અમેરિકા જો ડરતું હોય તો ચીનથી ડરે છે. અને ઈરાન એની ઉપર આક્રમણ કર્યું. થોડા કલાકોમાં જ આપણે જાણે કે ઈરાન ગપચાવી લઈશું એવો એમનો અંદાજ હશે, થોડા દિવસોમાં ગપચાવી લઈશું એવો અંદાજ હશે. ઇઝરાયલની સાથે મળીને એમણે 28 ફેબ્રુઆરીએ આક્રમણ કર્યું, પરંતુ એમના હાંજા ગગડી ગયા છે. હવે એ શોધે છે કે સમાધાન કઈ રીતે થઈ શકે અને ચીન એ ઈરાન પર પ્રભાવ પાડી શકે એમ છે. હવે જ્યારે ટ્રમ્પભાઈ ચીન ગયા, 2-3 વખત તો એમની મુલાકાત એ મોકૂફ રહી અને એમની જે તલવાર તાણવાની જે વાત હતી, ઓર ખીંચ મુજે જોર આતા હૈ, એમાં ઢીલા પડી ગયા અને સમાધાન કરવા માટે હવે એમણે બીજિંગ તરફ જવું પડ્યું. અને બીજિંગે કેવો પ્રતિસાદ આપ્યો એની વાતો આપણે ત્યાં તો આપણે કુર્નિશ બજાવીએ છીએ એટલે એમના વિશે બહુ ઊંચી ઊંચી વાતો થાય છે, પરંતુ અમેરિકાની પ્રજા ભણેલી ગણેલી છે અને પોતાના પ્રેસિડેન્ટ વિશે પણ સાચી વાત કહે છે. એનો ટ્રમ્પનો વિરોધ એ ઈરાન પરના આક્રમણના સંદર્ભમાં પણ ઘણો વ્યાપક બની રહ્યો છે. અને એમણે ચૂંટણી પણ જીતવાની છે મધ્ય સત્રી હમણાં, એટલે એમની પાર્ટીની શી ભલે થવાની છે. એમને એમ હતું કે કદાચ ચીનની મુલાકાતમાં ઈડરિયો ગઢ જીતીને એ અમેરિકામાં મધ્ય સત્રી ચૂંટણીમાં એમની પાર્ટીને વિજય અપાવશે અને યુદ્ધનો અંત આવશે. હકીકત શું છે, કૌશિકભાઈ આપણી સાથે વાત કરશે. અને સાથે સાથે ભારતમાં જે મુદ્દાઓની ચર્ચા નથી, શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતની, એવી વાતો પણ કૌશિકભાઈ કરવાના છે. અને એમાં ભારતને સ્પર્શતી ઘણી બધી બાબતો હશે. એટલે કૌશિકભાઈ, આપનું ફરી એકવાર સીધું ને સટમાં સ્વાગત અને આપ આની વિગતે વાત કરો એવો અનુરોધ. કૌશિકભાઈ. આભાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. આપ સૌને આ કાર્યક્રમ ગમે છે અને એની કેટલીક કોમેન્ટ્સ પણ આવે છે, પોઝિટિવ નેગેટિવ બંને આવે છે. અને એ કોમેન્ટ્સ પરથી એવું લાગે છે કે લોકોને સમજવા જેવા મુદ્દાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ઈરાનનું યુદ્ધ ઇઝરાયલના કહેવાથી અથવા તો એની પ્રેરિત અમેરિકાએ ખેંચાઈને એમાં સંડોવાવું પડ્યું. પણ અત્યારે આ યુદ્ધ 2 વિભાગમાં વહેંચાઈ ગયું છે. એક તો ઇઝરાયલ અને લેબેનોન, એની સાથેનું હિઝબુલ્લા સાથેનું જે યુદ્ધ છે એ ઇઝરાયલ એકલું લડી રહ્યું છે. અને બીજી બાજુ ઈરાનની ઉપર અમેરિકા હાવી છે એવું લાગી રહ્યું છે. ઈરાનને માટે પણ ભલે એને ગાય વગાડીને, ખાસ કરીને આપણે ત્યાં મુસ્લિમ વિરોધી મેન્ટાલિટી હોવા છતાં પણ ઈરાનને જે રીતે ખભે બેસાડીને એને ઉજવણીની રીતે ભારતમાં સ્વીકારાયું છે, અમેરિકાને કેવું પછાડે છે ઈરાન, એની જ એક વાત થાય છે. પણ ઈરાનને ભારે નુકસાન છે એ સ્વીકારવું જોઈએ. અને જે પરિસ્થિતિ છે, ખાસ કરીને ક્રૂડ ઓઇલ, કાર્ગો શિપિંગ, કેટલાક કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સની વસ્તુઓ,
અને આ બધાની અંદર ભારે સહન માત્ર ભારત કરે છે એવું નથી, વિશ્વના ઘણા બધા દેશોએ સહન કરવાનું આવ્યું છે. 2 જગ્યાએથી એમ્બાર્ગો છે. ઈરાન અને ત્યાંથી હર્મુઝની ખાડીમાંથી કોઈને પસાર થવા દેવા માંગતું નથી, અને અમેરિકાએ બીજી બાજુનો છેડો પકડીને ત્યાંથી વોચ કરી અને એ રોકી રહ્યું છે. યુદ્ધ અત્યારે છેલ્લા કેટલાક વખતથી લગભગ 3 વીકથી એ સીઝ ફાયરના ઝોનમાં છે, એટલે કે શાંતિ કરાર અમલી કર્યો છે. યુદ્ધ વિરામ યુદ્ધ વિરામ કહીએ તો યુદ્ધ વિરામ કર્યો છે, અને એક તરફી કહેવાય કે બંને સ્વીકારીને ચાલેલો યુદ્ધ વિરામ છે. એટલે એ પરિસ્થિતિ હજી પ્રવાહી છે. પાકિસ્તાને 3 વખત મિટિંગો બોલાવી છે, 3 વખત મિટિંગો ફેલ ગઈ છે. ફેલ કરતા પણ આ એક પેલી એક્સરસાઇઝ છે. બ્રોડવે પર જે નાટકો ભજવાતા હોય છે ત્યારે ઓફ બ્રોડવે પર એના રિહર્સલ થતા હોય છે. એટલે પાકિસ્તાનનો રોલ અત્યારે ઓફ બ્રોડવે જેવો છે. એટલે આ પરિસ્થિતિ જૂન સુધી લંબાય, જૂન 26 સુધી લંબાય તો વિશ્વભરની અંદર વધારે હાલાકી મચશે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની અંદર ખાસ કરીને ભાવ વધવાની શક્યતાઓ છે. જૂન પહેલા ભારતમાં તો ભાવ વધી ગયા. તમે તો કરકસરથી 3 રૂપિયા જ વધાર્યા છે. એટલે આભાર માનવો જોઈએ તમારી નેતાગીરીનો કે સામટા 30 રૂપિયા નથી વધાર્યા. વધારી દેશે કદાચ. પેલો એટલે હિન્દુ મેન્ટાલિટી ઝટકાની છે અને પેલી હલાલની મેન્ટાલિટીથી વધારે છે ભાવ. એટલે પણ ઝટકો આવવાનો છે નક્કી છે. પરિસ્થિતિ ઈરાનની સાથેના સંબંધો, ભારત જે રીતે અત્યારે 5 દેશોના પ્રવાસે ભારતના વડાપ્રધાન પધારી ચૂક્યા છે. યુનાઇટેડ અમીરાત સાથે કેટલાક સોદાઓ કર્યા છે. કેટલા સોદા મટીરિયલાઇઝ થાય છે અને ક્યારે થાય છે એ અગત્યનું બની રહેવાનું છે. હરદીપ પુરી થોડા જોરમાં આવીને કહે છે કે મારી કંપનીઓ, ઓઇલ કંપનીઓ ખોટ કરે છે, પણ રોજના 1000 કરોડ રૂપિયાથી વધારેની રકમ ખોટ કરે છે. પણ અત્યાર સુધી જે ફાયદો ઉઠાવ્યો છે લગભગ $1.5 બિલિયન થી વધારે લાખ કરોડ રૂપિયાનો, એ સોદો, એ પૈસા ક્યાં ગયા, શું થયું એનું, એ સવાલોના જવાબ મળતા નથી. ઈરાનની પરિસ્થિતિના સંદર્ભમાં જ ચીન સાથેની અમેરિકાએ વાર્તા શરૂ કરી. એ પહેલા ઘણી બધી મથામણ કરી અમેરિકાએ ઈરાનની સાથે કોઈક નક્કર સમજૂતી પર આવી શકાય એના માટે. પણ ચીન જતા પહેલા એ અપેક્ષા હતી કે કોઈક ઈરાનની સાથેની સમજૂતી થાય તો ચીન સાથે થોડું વધારે હકથી વાત કરી શકે. અગાઉના એપિસોડમાં આપણે ચર્ચા કરી કે કેટલાક મુદ્દાઓ માત્ર ઈરાનના યુદ્ધને લગતા જ હતા એટલું નહીં, પણ મ્યુચ્યુઅલ વેપાર અને મ્યુચ્યુઅલ એગ્રીકલ્ચર, લેન્ડ એક્વિઝિશન, આ બધા મુદ્દાઓ પણ હતા. ફાર્મલેન્ડના એક અગત્યના મુદ્દા પર અમેરિકી ઇન્વેસ્ટરો ચાઇનામાં ફાર્મલેન્ડ ખરીદી શકે અને ચીનના લોકો અમેરિકામાં ખરીદી શકે ખેતીની જમીન. એની પર એક મહત્વની વાત હતી, સોયાબીનની વાત હતી. સોયાબીનનું જે કમિટમેન્ટ હતું, અગાઉના વર્ષોમાં લગભગ 29 મિલિયન ટન સોયાબીન અમેરિકાથી ખરીદાતું હતું. એ ચાલુ વર્ષે 12 મિલિયનનું કમિટમેન્ટ હતું 2025ની અંદર. એ લગભગ 6.5 મિલિયન ટન જેટલું સોયાબીન ખરીદાયું છે. એટલે કે બહુ જ ધીમી ગતિએ ચીન ખરીદી રહ્યું છે. એટલે એ અમેરિકાને એક રીતે પ્રેશર કરવા માગે છે કે તારી ખરીદી અમે કરીએ, પણ અમારી સાથે તું સીધી રીતે વાત કરે તો એ ખરીદી કરીશું. એટલે ચીને આ બધી વાતચીતમાં હાથ ઉપર રાખ્યો છે. મહત્વની વાતો તો 30 જેટલો બિઝનેસનું પ્રતિનિધિ મંડળ લઈને ગયા હતા
અને એટલી જ સંખ્યામાં ચીનના પણ અગ્રણી પ્રતિનિધિઓ બિઝનેસના સામેલ હતા. ડોનાલ્ડ ટ્રમ્પ, એમની પત્ની મેલાનિયા, એમનો પુત્ર એરિક અને એની પત્ની લોરા, આ લોકો ડેલિગેશનમાં સામેલ હતા. પણ એકબીજાની સાથે તદ્દન કોઈ ભરોસો, ટ્રસ્ટ જે કહીએ એ હતું નહીં. એટલે ટ્રસ્ટ ગેપ જોવા મળે છે. ટ્રમ્પે જાહેરમાં એના પ્રમુખને કહ્યું, ચાઇનાના, કે અમે તમારી પર હદ ઉપરાંતની જાસૂસી કરી છે. અને એનાથી એક ધબડકો પણ ચીનની અંદર અને અમેરિકાની અંદર થયો કે ભાઈ આટલું ઓપનલી પ્રમુખ કહી શકે છે કે અમે તારી પર જાસૂસી કરીએ છીએ. અને વાર્તાલાપ જ્યારે એ લોકો ડાઇનર, રાજાશાહી ડિનર ઉપર હતા ત્યારે, મહેલની અંદર જે ડિનર અપાયું ત્યારે એને કહ્યું કે અમે ભરપૂર જાસૂસી કરી છે. અને એટલું જ નહીં, જ્યારે વળતી વખતે જે ગિફ્ટ એમને અપાઈ હતી, જે ટેલિફોન સીમાડીને બીજી બધી આર્ટ કે અન્ય વસ્તુ, એમના લેબલ, એમના જે મીટિંગની અંદર જવા માટેના લેબલ્સ ને બધું આપવામાં આવ્યું હતું, જે ફાઇલો અપાઈ હતી, એ બધી જ ભેગી કરી અને એરફોર્સ 1 અમેરિકાનું વિમાન છે પ્રમુખનું, એની ઉપરથી બધું નાખી દેવામાં આવ્યું. આમ તો ગાર્બેજ કર્યું છે એવા શબ્દો વપરાયા છે. એટલે હવે તપાસના માટે બીજા વિમાનોમાં કે એમાં લઈને આવ્યા છે કે અમે ખબર નથી, પણ એરફોર્સ 1 પરથી એને ફેંકી દેવાયું. એટલે કેટલી હદે એકબીજા પરનું જે સ્પાય, જાસૂસીનો જે દોર છે, એ આ વાર્તાલાપ કેટલી હદે વિશ્વાસપાત્ર થયો છે એ દર્શાવે છે. જી. એટલું જ નહીં, પણ એનું પ્રતિનિધિ મંડળ જે ગયું, અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ટેમ્પલ ઓફ હેવન અને અન્ય સ્થળોએ ગયા, ત્યારે એમના હથિયાર, એમના કેમેરા, એ બધું પત્રકારોને પણ ત્યાંથી રોકી દેવામાં આવ્યા હતા. એમના તમામ ઉપકરણોને ચેકિંગ કરાયું. અને અમુક સ્થળોએ તો પત્રકારો અને એના ડેલિગેશનના મેમ્બર્સની સાથે, ચાઇનીઝ લોકોની સાથે તૂતા મેમે થઈ ગઈ, ઝપાઝપીની હદ પણ આવી હતી. અને એ બધું જો કે જાહેરની અંદર એ બહુ ઓછી વાતો આવી છે. એટલે એરફોર્સ 1 ઉપર એમને પ્રેસ કોન્ફરન્સ કરી વળતી વખતે, અને એમના ફોક્સ ન્યૂઝને વિશેષ એમને માહિતી આપી. CNN અને ન્યુયોર્ક ટાઈમ્સને એઝ યુઝ્યુઅલ તમે ચોર અખબારો છો, તમારું કોઈ કિંમત નથી, ગાર્બેજ મીડિયા છો, એવા શબ્દોમાં પણ એને વખોડ્યા. ને એ દર વખતે પર્ટિક્યુલરલી CNN, ન્યુયોર્ક ટાઈમ્સ, આ બધા છાપાઓનું એને ભરપૂર ગાળો દેતા હોય છે. પણ એનું રિપોર્ટિંગ અખબારોએ જે તે મુદ્દાઓ સાથે કર્યું. પણ સરવાળે ફલશ્રુતિ આ બધાની એક જ થાય છે કે ચીન પાસેથી કોઈ જ કમિટમેન્ટ લઈને આવ્યા નથી. કેટલીક ખરીદી કરીશું, એકબીજાને સહયોગ આપીશું, ઈરાનની અંદર વાતચીતનો દોર ચાલુ રાખવો જોઈએ, ઈરાનની અંદર ચીનની સંડોવણી, સીધી સહકાર મળે છે ઈરાનને, એ પણ આમાં ખુલીને બહાર આવ્યું છે. અને એની અંદર ચીન મદદરૂપ થાય એની પણ વાત કરી છે. એટલે ચીનની આ વસ્તુ, એનો મતલબ એવો થાય છે કે અત્યારે રશિયા બાજુ પર છે ઈરાનના યુદ્ધ સાથે, ઇઝરાયલ બાજુ પર છે. એટલે અમેરિકા, ચીન અને ઈરાન, આ 3 વચ્ચેનો હવેનો દોર આગળ ચાલશે એવું લાગી રહ્યું છે. પાકિસ્તાનનો રોલ એમાં કેટલો હશે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. કદાચ નેટ પ્રેક્ટિસ માટે પાકિસ્તાનનો ઉપયોગ ચાલ્યા કરશે. પણ ઈરાન અને ચીન અને પાકિસ્તાન, એ 3ની એક જુદી શૃંખલા ઊભી થઈ છે. પાઇપલાઇનથી માંડીને ચાબહાર અને ગદાર પોર્ટ, એ બધાને લીધે આ વસ્તુઓ સામેલ થઈ છે. ચાબહાર પોર્ટની વાત કરીએ તો બ્રિક્સની હમણાં વિદેશ મંત્રીઓની જે બેઠક ગઈ દિલ્હીમાં, ભારત એનું હોસ્ટ હતું, એમાં કોઈ વિશેષ ફલશ્રુતિ નથી. પણ ઈરાનના વિદેશ મંત્રીએ એક વાત ઓપનલી કહી કે ચાબહારની અંદર ભારતે
હજી અંદર આવવાની જરૂર છે, કોઈથી ડર્યા વિના. ભારત કદાચ જો આ તકનો ઉપયોગ કરે તો એક બોલ્ડ સ્ટેપ લઈને પણ આગળ આવવું જોઈએ. મને લાગે છે કૌશિકભાઈ, અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે. ભારત એ અમેરિકા ઇઝરાયલ તરફી લોબીનો ભાગ બનીને ચાબારમાંથી નીકળી જાય છે, એવું નથી લાગતું? હા, પણ એનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં પડ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ખેંચાયું છે પાછું? ચાબહારમાંથી ઓપરેટિંગમાંથી બહાર નીકળી ગયા છે. અને કારણ કે પ્રાઇમ મિનિસ્ટર મોદી ઇઝરાયલના દબાણના લીધે પેગાસસ અને એપ્સ્ટાઇન ફાઇલો એનું ભૂત એમના પર સવાર છે જ, અને એનો કસ અમેરિકા અને ઇઝરાયલ બંને કાઢી ગયા છે. રાઈટ. પ્રાઇમ મિનિસ્ટર મોદી યુએઈમાં ગયા ત્યારે એમણે ઈરાનની ટીકા કરી. ઈરાને યુએઈ ઉપર આક્રમણ કર્યું એની ટીકા કરી. હવે ખરેખર મોદી છે ને એ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર આક્રમણ કર્યું એના વિશે મૌની બાબા છે. એ બોલી શકશે જ નહીં, અને એ બોલી શકવા માંગે એવી પરિસ્થિતિ પણ નથી. અને એનું પરિણામ ભારત બહુ મોટા પાયા પર સહન કરી રહ્યું છે. માત્ર ક્રૂડ ઓઇલ નહીં, ખાતર અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ એની અંદર, જ્વેલરીની અંદર, સોના ચાંદીની જ્વેલરીની અંદર પણ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંનેમાં એ નડતર બની રહ્યું છે. એટલે ભારતની ઇકોનોમી તમે જો 96 રૂપિયા સુધી ડોલરનો ભાવ ગગડીને ગયો છે. ભલે બ્રિક્સની અંદર એકબીજાની સાથે એકબીજાના નાણાંથી અથવા યુઆનમાં કે રિયાલમાં અમીરાત સાથે સોદા કરે, પણ ભારતની ઇકોનોમી મહદઅંશે તો ડોલર સાથે સંકળાયેલી છે. ચીન સાથે યુઆનમાં પણ એટલી, કારણ કે ચીન 5મી મોટી તાકાત છે, આર્થિક તાકાત છે, અને જયશંકર એમ કહેતા હોય કે આપણે એની સામે કેવી રીતે બાત કરી શકીએ. અને બીજી બાજુ તમે અમેરિકા અને ચીનની દોર જુઓ, કે એકબીજાની સાથે પેલા સુમો પહેલવાનોની જેમ બાથમબાથી આવી જાય એવી પરિસ્થિતિ દેખાતી હોવા છતાં વાતચીતનો દોર તો ચાલુ રાખે છે. એકબીજા પરથી પીઠ ફેરવતા નથી. જી. અને હેવી મિનરલ્સથી લઈ અને સેમિકન્ડક્ટર્સ એ બધાની ગરજ અમેરિકાને પણ છે. એટલે એની માટેની પણ સોદાગીરીની વાતો કરી. પણ બહુ મહત્વની વાત જે છે, એલન મસ્કની ઉપસ્થિતિ ત્યાં વેરી નેક્સ્ટ ટુ પ્રેસિડેન્ટ હતી. અને એની સાથે એક અદ્ભુત પાત્ર ચીનની બિઝનેસ વુમન સુઓ કુનફેઈ એની ઉપસ્થિતિ હતી. અને એક ગરીબ ઘરની ખેડૂત સૈનિક પરિવારની પુત્રી એ કેવી રીતે $15 બિલિયન સામ્રાજ્ઞી બની ગઈ છે. વિશ્વની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં એની ગણતરી થાય છે. એ પણ ત્યાં ઉપસ્થિત હતી. એ ટચ સ્ક્રીન માટેની જે ટેકનોલોજી છે એની અંદર આ જો કુંફેઈ એ એની માસ્ટર ગણાય છે. એપલ અને ટેસ્લા સહિતની ટેકનોલોજીની અંદર જે ટચ સ્ક્રીન આપણે વાપરીએ છીએ, ફોન સેમસંગ જે વાપરે છે એની એ પ્રોવાઈડર છે, એની ટેકનિકલ એની કંપની છે. પણ એ અમેરિકી ડેલિગેશનનો ભાગ હતી કે ચાઇનીઝ ડેલિગેશન? એ ચાઇનીઝ ડેલિગેશનમાંથી હતી. પણ એલન મસ્કની વચ્ચે બેઠેલી મહિલા એકમાત્ર, એને ઘણા બધા અખબારોએ એની નોંધ નથી લીધી, પણ જે રીતે સેમસંગ, ટેસ્લા અને એપલ આ ત્રણની સાથેનું એનું જે ડીલિંગ છે, અને જે રીતે આપણે ત્યાં સ્ટાર્ટઅપની વાત કરે છે કે 2 લાખથી વધારે વિશ્વનું પ્રથમ સ્ટાર્ટઅપ નેશન બની જશે, કેપિટલ બની જશે. પણ વાસ્તવિક પરિસ્થિતિ, આપણે એસેમ્બલી સ્ટાર્ટઅપ વાળા છીએ, મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ હજી નથી થયા. પણ એ પ્રેરણા લેવા જેવી એક ઘટના આ કોન્ફરન્સની અંદર રહી. કૌશિકભાઈ, મને આપણે આ ચર્ચા ક્લોઝ કરીએ પહેલા મારે એ વાત જાણવી છે કે અહીંયા ભારતમાં જે મુદ્દાઓની ચર્ચા નથી થઈ
એવો એક મુદ્દો તિબેટનો મુદ્દો એ છે ને ત્યાં ચર્ચાયો. તાઇવાનની વાત તો જાણે કે થઈ ને તાઇવાનમાં તો જેને ડબડબ નહીં કરવાનું શી જિનપિંગે ટ્રમ્પને કહી દીધું અને ટ્રમ્પ એમાં બોલી શકે એવી સ્થિતિમાં નથી. ટ્રમ્પ તાઇવાનના બચાવમાં આવી શકે એમ નથી. એટલે તો તિબેટ વિશે શું થયું? આ ઈશારો ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ એની સાથેની જે ચર્ચા 1-on-1 મીટિંગ થઈ એની અંદર આ વાત બહાર આવી હતી. અને તાઇવાનના મુદ્દે જે હથિયારો અમેરિકા આપે છે અને હજી આપીશું એમ અમેરિકી કોંગ્રેસે તો કહ્યું છે. ઇવન ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહે છે કે અમારે એની અંદરથી અમે બેકઆઉટ કેવી રીતે થઈશું એ અમારે વિચારવું પડે અને અમે એટલી જલ્દી એના નિર્ણય નહીં લઈએ. એટલે તંગ મામલો છે અને વધારે તંગ બને તો પરિસ્થિતિ વણસે એવી છે. અને એમાં તાઇવાનની પરિસ્થિતિ, તાઇપેઈની સાથે જે રિલેશન્સ એમના જે ક્લોઝનેસ છે અમેરિકાની, એ ક્લોઝનેસ તિબેટના સંદર્ભમાં પણ કહી અને તિબેટના મારફતે કદાચ એક ઇશારો ભારત માટે પણ હોઈ શકે છે. એની ચર્ચા થઈ નથી. જોકે ચીનના કોઈ જાહેર જે આ મિટિંગની અંદર જે ચર્ચાઓ થઈ એની અંદર એનો ઉલ્લેખ ટાળ્યો છે. પણ જે દિવસે ચર્ચા થઈ ત્યારે આ મુદ્દા આવ્યા હતા. ડિપ્લોમસીમાં તો જે દેખાય છે એ હોતું નથી. પડદા પાછળ જ ઘણું બધું રંધાતું હોય છે અને ઘણું બધું લોંગ બેક, ઘણા મહિનાઓ પૂર્વેથી આ તૈયારીઓ થતી હોય છે. રાતોરાત નથી થતું આ બધું. પણ આની સાથે મારે બીજા 2-3 મુદ્દા મારે ઉલ્લેખ ઝડપથી કરી લઉં. કેનેડાની અંદર હમણાં એક અહેવાલ ત્યાંની એજન્સીએ બહાર પાડ્યો છે. એની અંદર સાઉથ એશિયન્સના જે રેન્સમ મની ઉઘરાવવાની જે વાતો છે એની અંદર સ્ટુડન્ટ્સને હથિયાર બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી અને ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા મોટા પાયે કેનેડામાં છે. અને એ લોકો આવા જે કોલ ફ્રોડથી અને પૈસાના પેકેજ લઈ અમેરિકામાં પણ ડઝનબંધી ગુજરાતી યુવકો સ્ટુડન્ટ્સ પકડાયા છે પેકેટોની હેરફેર માટે. એટલે ખાસ કરીને વાલીઓએ ચેતવાની જરૂર છે કે એમના સંતાનોને કહે કે આવી કોઈ ઇઝી મનીની અંદર ભલે થોડું એક ટાઈમ ખાઈને ચલાવવું પડે પણ આવા કોઈ ફ્રોડની અંદર એ પડે નહીં. રેન્સમ મની ઉઘરાવવાની કેનેડાએ તો બહુ સિરિયસ નોટ લીધી અને એ લોકો આવા લોકોનો તપાસ કરી રહ્યા છે. એમના બેંક એકાઉન્ટ્સથી લઈને એમના મની ટ્રાન્ઝેક્શન, એમના ફોન ટ્રાન્ઝેક્શન્સ, આ બધું ચેક થઈ રહ્યું છે અત્યારે. એટલે કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓને, અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સે ખાસ એમના સંતાનો માટે થોડી કાળજી રાખવાની જરૂર છે. એક મુદ્દો એ હતો. બીજો મુદ્દો અમેરિકા અને ક્યુબાનો એક ચર્ચિત જે મુદ્દો, ક્યુબા અમારે લઈને રહીશું એ આક્રમણની વાત કરી હતી. પણ હમણાં CIAના ડાયરેક્ટરને ક્યુબા મોકલ્યા અને ક્યુબામાં વાતચીતનો દોર થયો. $100 મિલિયન એક પેકેજ. કારણ કે 10 દિવસથી વધુ સમયથી ક્યુબા અંધારપટમાં છે. એમના પાવર હાઉસીસ બળતણના અભાવે બંધ છે. એમને અમેરિકાની નાકાબંધીના કારણે જે પેટ્રોલિયમ મળવું જોઈએ એ મળ્યું નથી. એટલે એ સંદર્ભમાં ક્યુબાની સાથે એક મહત્વની વાત, ક્યુબા અત્યાર સુધી અમેરિકી સેન્કશનમાં વર્ષોથી છે, ફિડલ કાસ્ટ્રોના ટાઈમથી. પણ નવી રેજીમ છે એ લોકોએ ઝૂકવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. આર્થિક નાકાબંધી શું કરી શકે છે એનું આ એક વરવું ઉદાહરણ કહી શકીએ. અને ત્રીજો મુદ્દો મારે જે કહેવો જોઈએ અદાણી જૂથનો છે. હું એના પર જ આવતો હતો. $18 મિલિયન થી વધુ રકમ, આઈ થિંક $1800 મિલિયન, એટલે $1.8 બિલિયન નો જે પેનલ્ટી અને ઇન્વેસ્ટમેન્ટની ઓફર એમને કરી છે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને. પણ એ તો પહેલા પણ કરી હતી ને. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે બીજી ટર્મમાં ચૂંટાયા ત્યારે એમને એનાઉન્સ કર્યું કે ટ્રમ્પ શાસન ઈચ્છે તો અમે $10 મિલિયન ની ઇન્વેસ્ટમેન્ટ સાથે 15,000 નોકરીઓ અમે અમેરિકામાં આપીશું.
પણ અમેરિકા આવા એવી પરિસ્થિતિ નથી કોર્ટ કેસના કારણે. અને એ વખતે મુકેશ અંબાણી, નીતા અંબાણી એમના ઇનોગ્રેશનમાં ઉપસ્થિત રહ્યા હતા, એટલે એ સમાચારોમાં ચમક્યા. પણ એ પછી અત્યારે જે ઓફર કરી ટ્રમ્પ એના વકીલોને બદલ્યા, આ ગ્રીન એનર્જી ઉપરનો કેસ છે, જે અત્યારે એમના સેલ્સમેન નેધરલેન્ડ્સની મુલાકાત લઈને પાછા પરત ફરી રહ્યા છે. 19મી તારીખે ભારત પરત ફરશે. પણ એ ગ્રીન એનર્જીનું નેધરલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ પાછું ના ખેંચી લે એના માટેનું એક વધારે મહત્વનું પરિબળ હતું. ત્યાં આપણી ભારત સરકારના ખર્ચે ને જોખમે એક ભારતીયોની મોદી સાહેબ જ્યાં જ્યાં જાય છે ત્યાં ભારતીયોને પોતાના ખર્ચે જ બોલાવીને સંબોધે છે, અને ભારતમાં ના કહેવાતી વસ્તુઓ એ વિદેશોમાં પ્લેટફોર્મ પર કહે છે. ભલે પછી રાહુલ ગાંધીને દેશને બદનામ કરવાની વાત કહેતા હોય, પણ એ પરિસ્થિતિ નેધરલેન્ડ્સમાં એમને જે જાહેરાતો કરી ગ્રીન એનર્જીને એમ્ફેસિસ સાથેની, અને આ જ ગ્રીન એનર્જીમાં ભારતના લોકોને જે કરપ્શન આપ્યું અમેરિકામાંથી ફોર બોન્ડના પૈસાથી, હવે એમને અહીંયાનો કેસ તો નિપટાવી દીધો અને પ્રયત્ન કર્યો છે. ટ્રમ્પ એમને ટીમ બદલી લોયર્સની, અને ટ્રમ્પની સાથેના જે લોયર્સ હતા હશ મની પેમેન્ટ્સની અંદર, જેમાં 34 કાઉન્ટની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિમિનલ ટ્રમ્પ સાબિત થયા, અને કોર્ટે એમને જતા કર્યા ચૂંટાયેલા પ્રમુખ હોવાના કારણે. અને એ જ વકીલની ટીમ, જેફરીની ટીમને એમને હાયર કરી, અને એ લોકોએ ન્યાય વિભાગમાં વોશિંગ્ટનમાં રજૂઆત કરી છે કે આ અમારી ઓફર છે, $6 મિલિયન એ પેનલ્ટી પેટે આપીશું, અને બાકીના $10 થી $12 મિલિયન એ અમે 15,000 જોબ સાથે અમેરિકી બજારોમાં ઇન્વેસ્ટ કરીશું. લગભગ 1 લાખ કરોડ રૂપિયાની આ રકમ થાય છે. હવે એમની જે અદાણીની એસેટ્સ ઇન્ડિયામાં છે એના 10%થી વધારે રકમ, કદાચ 20% જેટલી રકમ આ થાય છે. એટલે ભારતની કઈ બેંકોને ચૂનો લગાવીને પાછું અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ આવશે એ બીજો પ્રશ્ન છે. પણ અમારે ત્યાં તો સ્ટેટ બેંક બેઠી છે એને ફિનાન્સ કરવા માટે. હા, એ તો ઓસ્ટ્રેલિયામાં 60,000 કરોડનું ધિરાણ આપવા તૈયાર હતી. આઉટ ઓફ પણ આ ઓફર એ ત્યાંની અદાલતે સ્વીકારી લીધી છે. અદાલતમાં હજી આ પ્રપોઝલ જશે. ન્યાય વિભાગ સાથેના અધિકારીઓ સાથે ટ્રમ્પના વકીલોના દબાણના કારણે આ ઓફરની અત્યારે રજૂઆત થઈ છે. અને નેધરલેન્ડ્સની જે વિડ્રો કરવાની કે જે એમની ગ્રીન એનર્જીના જે પ્રોજેક્ટ છે ભારતમાં, $26 મિલિયનથી વધારે ડોલર્સનું ઇન્વેસ્ટમેન્ટ છે, એ પાછું ખેંચવાનું અને રાતોરાત એ પૈસા ચૂકવવાની જે વાત નેધરલેન્ડ્સે દબાણ કર્યું હતું બ્લેકલિસ્ટ હોવાના કારણે, તો એ બધું એકબીજાની સાથે આ જાળ ગૂંથાયેલી છે. પણ બીજો મહત્વનો સવાલ જે છે કે જે કરોડો રૂપિયાની લાંચ, આ જે $2 મિલિયન વધારે રકમ, એ બોન્ડની જે પૈસા હતા, એ રકમ ભારતના જુદા જુદા સેક્ટર્સની અંદર લાંચ તરીકે અપાઈ. તો એની સામે સુઓ મોટો લઈને કોઈ કાર્યવાહી કેમ કોર્ટ નથી કરતી? અથવા તો જે CBI અથવા તો ઈડી આ બધા કેમ સૂઈ રહ્યા છે? આગળ ઓરેકલ સહિતની 3 કંપનીઓને ભારતમાં કરપ્શન આપવા માટે અહીંયા પેનલ્ટી થઈ છે. $300 મિલિયન થી વધારે પેનલ્ટી ચૂકવી છે એ કંપનીઓએ. તો પછી અદાણીએ ભલે અહીંયા સ્વીકારી લીધું કે અમે આ ગુનો કર્યો છે, સ્વીકાર્યું નથી. અમે ઓફર આપીએ છીએ અમારો કેસ પડતો મૂકો એવી. અમે ગુનો કર્યો છે નથી કર્યો એની કોઈ જ જાતની કેફિયત એ લોકો આપી નથી, કે નથી ન્યાય વિભાગે એને કહ્યું કે તમે ગુનેગાર છો. પણ પેનલ્ટી ચૂકવવાનો મતલબ છે કે તમે કંઈક તો ગુનો કર્યો છે. રાઈટ. એટલે આ જો ગુનો કર્યો હોય તો ભારતની અંદર જેને કરપ્શન લીધું છે એ લોકોને માટે પ્રશ્ન ભારત સરકાર સામે તો ઊભા કરવા જ જોઈએ. અને એના માટે સુપ્રીમ કોર્ટ, ઈડી અથવા તો CBI ઇન્વેસ્ટિગેશન જે કંઈ કરવું પડે તો એ કરવાની જરૂર છે. વિપક્ષો પણ એમાં ચૂપ કેમ છે? કાં તો પછી વિપક્ષોની પણ ભાગીદારી છે એમ કહી શકીએ. જી, અહીંના તંત્રને તમે જાણો છો, સુપેરે જાણો છો, એટલે અહીં કેટલું આગળ એમાં વધી શકે એ ખબર નથી. પરંતુ
તમે જે વાત કરી છે કે હજુ અદાણીની સામેનો કેસ છે ને એ પડતો મુકાયો નથી. હજુ અદાલતો એ નક્કી કરવાનું છે અને અદાલતો ટ્રમ્પની બધી બાબતો અથવા ટ્રમ્પના ન્યાય ખાતાની બધી બાબતો સ્વીકારી લે એવું જરૂરી નથી. બરાબર સમજો છું? બરોબર છે જી. એટલે કૌશિકભાઈ, આજે કોર્ટના ચુકાદાની રાહ જોવી જ રહી. હા, એ ચુકાદો ક્યારે આવે એવું લાગે છે? કારણ કે તમારે ત્યાં તો તત્કાળ ચુકાદાઓ આવે છે. તત્કાળ કરતા 1-2 મહિનાનો સમય તો નીકળવાનો છે, કારણ કે પ્રપોઝલ જશે. અત્યારે તો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ડીઓજી ન્યાય વિભાગ પાસે ગયો છે વોશિંગ્ટન. એટલે હવે તમારા કાયદા પ્રધાન અમારે ત્યાં નસીબદાર છે કે રવિ શંકર જેવા નથી અથવા તો રિજ્જુ જેવા નથી, નહીં તો બધું ત્યાં જ અટકી રહેત. આ તમારા ડીઓજે એટલે જે પેલી એપ્સ્ટીન ફાઇલો જે રિલીઝ કરે છે એ ડિપાર્ટમેન્ટ ને? એ જ સેમ ડિપાર્ટમેન્ટ. અચ્છા. એટલે આને કોરિલેશન કહી શકાય? કોરિલેશન કરી શકાય, પણ પેનલ્ટી આપીને, કારણ કે આ ફાઇનાન્સને લગતા મુદ્દાઓ છે, એટલે પેનલ્ટી આપે તો એને લેટ ગો કરે, પણ એની પછી જે પ્રશ્નો ઉદ્ભવે છે કે પેનલ્ટી છે એનો મતલબ કે ગુનેગાર છે. હા. અને એ ગુનેગાર છે તો ભારતની અંદરના જેને અપાઈ છે એ લોકો પણ ગુનેગાર બને છે. એટલે કાન સીધો પકડવાને બદલે અવળો પકડવો. સીધી વાયનો ડાબો કાન. હા. કૌશિકભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા ને, આ બધા અલગ અલગ મુદ્દાઓ ઉપર આપે જે ચર્ચા કરીને કેટલીક બાબતો જે ભારતીય મીડિયામાં નથી આવી, જેમ કે શી જિનપિંગ અને ટ્રમ્પભાઈની જે મુલાકાત થઈ એની કેટલીક બાબતો તમે અમારે માટે જરા નવી કહેવાય, ભારતીય મીડિયા માટે એવી વાતો કરી. અને અદાણીના સંદર્ભમાં પણ અદાણીએ પેનલ્ટી અને ઇન્વેસ્ટમેન્ટ એ બંનેની ઓફર મૂકી છે. એનો અર્થ એ થયો કે અદાણી પરોક્ષ રીતે સ્વીકારે છે કે એમણે ખોટું કર્યું છે, પરંતુ હજુ ટ્રમ્પના વકીલો એમણે હાયર કર્યા છતાં અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, ટ્રમ્પ હેઠળનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એ પ્રપોઝલ લઈ આવે એમ છતાં ત્યાંની અદાલત શું નિર્ણય કરશે એ હજુ અનિશ્ચિત છે. એટલે આજે આટલી વાત. ટેકનિકલી એક વસ્તુ એ છે કે આ ધરતી પર ગુનો બન્યો નથી એવી ટ્રમ્પની જે જોફ્રી વકીલ ટીમ છે એમને પહેલો મુદ્દો એ છે કે આ ધરતી પર, અમેરિકાની ધરતી પર ગુનો બન્યો નથી. પણ અમેરિકાની ધરતી પર એસઈસીએ જે આરોપો મૂક્યા છે કે તમે બોન્ડના પૈસા ઉઘરાવી અને ગેરમાર્ગે દોર્યા છે ઇન્વેસ્ટરોને, તમે કરપ્શન માટે આ પૈસા ઉપયોગ કરવાના છે એ જાણ નથી કરી, એ મુદ્દા પર આ કેસ છે. એટલે હજુ અમેરિકી અદાલતના ચુકાદાની આપણે રાહ જોવી પડે અદાણીના સંદર્ભમાં. મોટે ભાગે ઘીના ઠામ ખીચડીમાં ઢળવાનું છે. રાઈટ. પેનલ્ટી છે એટલે ગુનેગાર સાબિત થાય છે એ નક્કી છે. જી. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. થેન્ક યુ.